તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે। સુરતની અંદર કાપોદ્રામાં 30 લાખથી વધુના મોબાઈલ ચોરીનો જે મામલો છે તે મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે। ચોરીની ઘટનાના સીસીટીવી છે તે સામે આવી ચૂક્યા છે। ગેસ કટરથી શટરનો નકૂચો તોડી અને તેઓ દુકાનમાં પ્રવેશ્યા હતા। સાથે 30 લાખના મોંઘા મોબાઈલ ચોરી કરી અને ચોર ત્યાંથી ફરાર થયા હતા। આ સમગ્ર ઘટના કાપોદ્રામાં બની હતી, જેની અંદર 30 લાખના મોબાઈલ ચોરી થયા હતા। જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવી ચૂક્યા છે। ગેસ કટરથી શટરનો નકૂચો તોડી અને ચોર છે, તસ્કરો છે તે દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને 30 લાખના મોંઘા મોબાઈલ ચોરી કરી અને તેઓ ત્યાંથી ફરાર થયા હતા। તો આ ચોરીની ઘટના સુરતની અંદર બનવા પામી હતી, જેની અંદર 30 લાખના મોબાઈલને ચોરી કરવામાં આવી હતી, ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે હવે આ ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે, જેની અંદર ગેસ કટરથી શટરનો નકૂચો તોડી અને આ તસ્કરો દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ 30 લાખના મોંઘા મોબાઈલની ચોરી કરી તેઓ ત્યાંથી ફરાર થયા હતા। તો સુરતમાં ફરી એકવાર તસ્કરોનો ત્રાસ જોવા મળ્યો છે। કાપોદ્રામાં 30 લાખના મોબાઈલ ચોરી થયા હોવાની ઘટના બની છે, જેની અંદર હવે સીસીટીવી ફૂટેજ પણ ઘટનાના સામે આવી ચૂક્યા છે। ગેસ કટરથી શટરનો નકૂચો તોડી અને આ તસ્કરો દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ 30 લાખ જેટલા મોંઘા મોબાઈલની જે વસ્તુઓ છે તેને ચોરી કરી અને તેઓ ત્યાંથી ફરાર થયા હતા। સુરતથી ફરી એકવાર ચોરીને લઈને સમાચાર મળી રહ્યા છે। કાપોદ્રામાં 30 લાખના મોબાઈલ ચોરી થયા હોવાની ઘટના બની છે, જેના સમગ્ર સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે, જેમાં સાફ જોવા મળી રહ્યું છે કે ગેસ કટરથી શટરનો નકૂચો તોડી અને આ તસ્કરો છે તે દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ 30 લાખ જેટલા મોંઘા મોબાઈલ છે તેની ચોરીને તેમના દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવી ચૂક્યા છે। 30 લાખના મોબાઈલને ચોરી કરી અને આ તસ્કરો ફરાર થયા હતા। ગેસ કટરથી શટરનો નકૂચો તોડી અને આ તસ્કરો ચોરી કરવા અર્થે દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને 30 લાખના મોબાઈલને ચોરીને અંજામ આપી અને તેઓ ત્યાંથી ફરાર થયા છે।